વડોદરામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ 2025નો ઉત્સાહભેર વાતાવરણમાં સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ સમાપન સમારોહની વિશેષતા એ હતી કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયા હતા। તેમણે પોતાના સંબોધનમાં યુવાનોને રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને દેશનું નામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવા પ્રેરણા આપી। પ્રધાનમંત્રીના પ્રોત્સાહક શબ્દોએ ઉપસ્થિત ખેલાડીઓ અને યુવાનોમાં નવો ઉત્સાહ ભરી દીધો। આ કાર્યક્રમમાં યુવા સાંસદ હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક, વડોદરા ભાજપ શહેર અધ્યક્ષ તેમજ ડેપ્યુટી મેયર સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ખેલમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા। તમામ મહેમાનોએ ખેલ મહોત્સવના આયોજનની પ્રશંસા કરી અને યુવાનોને રમતગમત ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા। मुझे पूरा विश्वास कि आप सभी की मेहनत आने वाले दिनों में किसी दिन भारत के तिरंगे के साथ दुनिया में देश का नाम रोशन करे। वडोदरा लोकसभा द्वारा सांसद खेल महोत्सव 2025 में ऐतिहासिक कुल 2,55,000 થી વધુ ખેલાડીઓએ અને 3,000 થી વધુ દિવ્યાંગજનોએ નોંધણી કરી ભાગ લીધો। સંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન સમારોહનું આજે આયોજન થવા જઈ રહ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી સર્વે રમતવીરોને આજે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના છે, ત્યારે આ કાર્યક્રમની અંદર આપણા માટે ગર્વની વાત છે કે સમગ્ર દેશમાં જે ટોપ 10 રજિસ્ટ્રેશન્સ થયા એ રજિસ્ટ્રેશન્સમાં વડોદરા લોકસભાનો નંબર છે। 2,50,000 કરતાં પણ વધારે ખેલૈયાઓએ આમાં ભાગ લીધો છે અને હજુ પણ જ્યારે સમાપન સમારોહ ચાલે છે તો પણ હજુ 2 ગેમ્સના લીગ ચાલી રહી છે। એટલે આટલા વિશાળ પ્રકારના આયોજનને તમામ વડોદરાના સંગઠનના કાર્યકર્તાઓ, રમતગમત એસોસિએશનો સર્વે સાથે મળી અને સફળ બનાવ્યું છે। ત્યારે આજના આ સમારંભમાં ઉપસ્થિત રહી સર્વેને મેડલ આપ્યું છે અને આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત માટે રમતગમતનું જે યોગદાન છે એને પણ તમામની સામે માર્ગદર્શન આપ્યું છે।